શ્રી અરણ્યકાંડ સર્ગ 73। કબંધે શ્રી રામને સીતાને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય બતાવ્યો અને ઋષ્યમુખ પર્વત પર રહેતા સુગ્રીવ વાનર સાથે મિત્રતા કરવાનું કહ્યું। પછી તેણે તે પર્વત તરફ જવાનો માર્ગ બતાવતા કહ્યું, હે રામ, અહીંથી તમે પશ્ચિમ દિશામાં જે વન દેખાય છે તેમાં થઈને ઋષ્યમુખ પર્વત પર પહોંચવાનું તમને સરળ થઈ પડશે। તે વન સુરક્ષિત વૃક્ષોવાળું છે। તે વૃક્ષ પરના અમૃત સમાન ફળો ખાઈને તમે આગળ વધજો। આગળ જતાં નંદનવન જેવું બીજું એક મનોહર વન આવશે। ત્યાં પણ પુષ્કળ ફળો આપનારા વિવિધ વૃક્ષો છે। આ રીતે એક પછી એક પર્વતો અને વનો વટાવતા તમે પંપા સરોવર પહોંચી જશો। તે સરોવર અતિ સુંદર છે। તેમાં ઉતરવાના ઓવારા સીધા છે। તમે શેવાળ, કાદવ કે કાંકરા નથી, આથી લપસવાનો ભય નથી। તે સરોવર વિવિધ જાતના કમળોથી શોભે છે। જાત જાતના પક્ષીઓ ત્યાં વાસ કરે છે। તેમને મનુષ્યોનો ભય નથી। હે રામ, પંપા સરોવર ઉપર મોટા મોટા વાનરો જળપાન કરવાને આવશે। તેને જોઈને તમે આનંદ પામશો। હે રામ, પૂર્વે માતંગ ઋષિના શિષ્યો અહીં રહીને તપ કરતા। તેઓ વનમાં જઈ ગુરુની સેવા માટે ફળો, ફૂલો, સમિધા આદિ સામગ્રી લઈ આવતા। ત્યારે તેનો ભાર ઉપાડવાથી તેમને પસીનો થતો અને આ પરસેવાના ટીપા જ્યાં જ્યાં પડતા ત્યાં તેમના તપના પ્રભાવથી પુષ્પ વૃક્ષો ઉગી નીકળતા હતા। આ પુષ્પો કદી કરમાતા નથી। માતંગ મુનિના શિષ્યો તો સ્વર્ગે સિધાવી ગયા છે, પણ તેમની સેવા કરનારી એક તાપસી લાંબા સમયથી તમારી રાહ જોતી આયુષ્ય ટકાવી રહી છે। નિરંતર ધર્માચરણ કરનારી એ શબરીને દર્શન આપવા તમે પંપા સરોવરના પશ્ચિમ કિનારે જજો। ત્યાં તમને માતંગ મુનિનો આશ્રમ જોવા મળશે। એ આશ્રમને મહામુનિના તપના પ્રભાવથી કોઈ નુકસાન કરવાને સમર્થવાન નથી। તે પંપા સરોવરના સામા કિનારે ઋષ્યમુખ પર્વત આવેલ છે। કહેવાય છે કે પૂર્વે બ્રહ્મદેવે આ પર્વતનું સર્જન કર્યું હતું। તે પર્વત પર ચડવાનું કામ અતિ મુશ્કેલ છે, કેમ કે તેનું રક્ષણ અનેક હાથીઓ અને સર્પો કરી રહ્યા છે। વળી તે પર્વતમાં દેવી ચમત્કારો પણ છે। જો કોઈ મનુષ્ય ઉપર જઈને સૂવે તો તેને જે સ્વપ્ન આવે તે અવશ્ય સિદ્ધ થાય છે। કોઈ દુષ્ટ યા પાપી મનુષ્ય ઉપર જઈને સૂવે છે તો રાક્ષસો તેને મારી નાખે છે। આ પર્વતની એક વિશાળ ગુફામાં સુગ્રીવ રહે છે। ઘણીવાર તો તે પર્વત પર આવીને પણ બેસે છે। આ રીતે દિવ્ય કબંધે રામને ઋષ્યમુખ પર્વત પર જવાનો માર્ગ બતાવ્યો। પછી જ રામે તેને સ્વર્ગે સિધાવવાની આજ્ઞા આપી। આથી તે બહુ જ ખુશ થયો।